મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ એક વિડીયો દ્વારા મોરબી મહાનગરપાલિકા કમિશનરને પ્રી મોન્સૂન કામગીરી અંગે રજૂઆત કરી છે. શહેરમાં ખુલ્લા વોકડા પર થયેલા ગેરકાયદેસર દબાણો તાત્કાલિક હટાવવા જણાવ્યું છે. તેમજ નાના વેપારીઓ જ્યારે બહાર એક ફૂડ બોર્ડ કાઢે તો મનપા તેને હટાવે છે, ત્યારે વોકડા પરના મોટા દબાણોને નજરઅંદાજ કરતા હોવાના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગેરકાયદેસર બાંધકામોને કારણે ચોમાસામાં પાણીના નિકાલની સમસ્યા સર્જાતા હોવાથી શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. નમસ્કાર સાથીઓ, હું છું પુષ્પરાજસિંહ જાડેજા, પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ. આજ સવારથી હું મોરબી શહેરના અનેક વિસ્તારોમાં નદી નાળા વોકડાઓમાં તપાસ અર્થે ગયો. ત્યાં પ્રી મોન્સૂનની કામગીરી એકદમ ઝીરો છે. અમુક જગ્યાએ કામગીરી ચાલી રહી છે, એ ખૂબ સારી બાબત છે. પણ મોરબી શહેરમાં આવેલા ખુલ્લા વોકડાઓ ઉપર જે આડેધડ દબાણ કરવામાં આવેલા છે, એ દબાણ તાત્કાલિકના ધોરણે હટાવવા જોઈએ એવી આ વિડીયોના માધ્યમથી મોરબી મહાનગરપાલિકાના કમિશનરને વિનંતી છે. કારણ કે ડિમોલેશનની પ્રક્રિયા જે મોરબીની મહાનગરપાલિકા કરી રહી છે, તેમાં કોઈ વેપારીઓ, નાના વેપારીઓ જે ધંધો રોજગાર ચલાવે છે, એના બહાર 1 ફૂટ બોર્ડ હોય, હોર્ડિંગ્સ હોય, તો એ પણ હટાવવામાં આવે છે. અને ખુલ્લેઆમ વોકડાઓ ઉપર શોપિંગ સેન્ટરો, પાર્કિંગો, સ્કૂલો બધું બની ગયું છે. એની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી મોરબીની મહાનગરપાલિકાએ નથી કરી. આ વિડીયોના માધ્યમથી આમાં બીજા ઘણા બધા વિઝ્યુઅલ પણ મેં લીધા છે. મોરબી મહેન્દ્રનગર પાસે આવેલી કાલિંદ્રી નદી હોય, મોરબી શહેરમાં રવાપર રોડ ઉપર આવેલો પાણીનો હોકળો હોય, આ તમામ હોકળાઓમાં એકદમ ગંદકી છે, પ્લાસ્ટિક છે, કચરા છે. એની પ્રોપર સફાઈ થાય અને જે પણ વોકડાઓ ઉપર, ખુલ્લા વોકડાઓને બાંધીને એના ઉપર બિનકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે, તાત્કાલિક હટાવવામાં આવે એવી આ વિડીયોના માધ્યમથી મોરબી મહાનગરપાલિકાને મારી નમ્ર અપીલ છે. વંદે માતરમ. ભારત માતા કી જય.